અમદાવાદમાં જે સિદ્ધિવિનાયક મંદિર છે ને, હા સિદ્ધિવિનાયક મંદિર છે, ત્યાં અમે આવેલા છે. તો આજે તમને બતાવું છું. તો સૌથી પહેલાં અમારી નાની બેન છે, અને અમારા મોટા બેન છે, અને આ મારી બેબી. તો અત્યારે અમે તમને બતાવશું અમે સિદ્ધિવિનાયક મંદિર આવ્યા છે. તો જોઈ શકો તમે. તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે અહીંયા સિદ્ધિવિનાયક જે અમદાવાદમાં આવેલું છે, મિની સિદ્ધિવિનાયક કહેવાય છે. તો આજે હું તમને મંદિર આખું બતાવીશ. ત્યાં ઘણા લોકો ફરવા આવે છે. અમે લોકો અહીંયા વેકેશન કરવા આવેલા છે અમદાવાદમાં. આજે જ અમે લોકો ફરવા આવ્યા છે. તો તમને સાથે સાથે અમે બતાવી દઈએ ત્યાં મંદિર કેવું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલા બધા લોકો ફરવા આવેલા છે. તો ફ્રેન્ડ્સ આ છે એન્ટ્રી, અહીંથી થાય છે. તો તમે જોઈ શકો છો અહીંથી તમે પ્રસાદ વગેરે વગેરે તમે બધું લઈ શકે. હવે અહીંયાથી એન્ટ્રી કરવાનું છે. આ એન્ટ્રી ગેટ છે. મમ્મી આજે ચાલુ ને હવે આ એન્ટ્રી ગેટ છે. અહીંયાથી એન્ટ્રી લેવાનું. આ છે આખું મંદિર. આ અહીંયાનો મોટો હાથી છે, અને આ છે મંદિર, આયરું આખું મંદિર. મેં લીધું. હવે અહીંયાથી એન્ટ્રી ગેટ છે. હવે અહીંયાથી આપણે હવે મંદિરમાં જવાનું. આ ફુવારા છે. ના ના અંદર હોય. અહીંયાથી અંદર જવાનું. એ તડકાનો તપી ગયેલો સાંભળશે નહીં એમ. પારુ ગુરુ, હા ઓલા ગુરુ એન્ડ પારુ. હા ફોટા બી લઈ લીધી. આમ લેજે વિડીયો એમ. વાહ પારુ ગુરુ. અચ્છા હા, ઝૂમ કરીને રાખ બતાવું. હા આ લાઈવ છે અને આ મંદિરની અંદર અત્યારે લાઈવ છે. હવે આપણે મંદિરમાં અંદર એન્ટ્રી કરશું અહીંયાથી. અને અહીંયાનો મોટો ઘંટ છે. અહીંયાથી એન્ટ્રી કરશું આપણે. બોલી કેવા આપણે હવે અહીંયાથી ઉપર સીડી ચડશું. ચાલશે. તો ફ્રેન્ડ્સ આપણે પ્રસાદ જઈ રહ્યા છે. તો ચાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ. હવે આ મંદિર આવી ગયું છે. ચડી ગયા છે. હવે આવી ગયું મંદિર. આપણે હવે અહીંયાથી જવાનું કરીને. આ છે સિદ્ધિવિનાયક ગણપતિ, તમે જોઈ શકો છો.
આપણે દર્શન થઈ ગયા છે તો હવે આપણે જઈ રહ્યા છે નીચે. પીવું બેસવું નથી તો તું કીધું નહીં બેઠવાનું તો ના બેઠા. ચાલ ને બેસીએ ઉપર થોડી વાર બેસીએ. ફ્રેન્ડ્સ અમે સીડી ઉતરતા પાછા ઉપર ચડી ગયા અને ઘડી બેસવા આવે છે. તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ બેસેલા છે અને બેસવાથી એકદમ શાંતિ લાગે છે અને તમને દૂરથી આપણા ગણપતિ બાપા દેખાતા જશે. જોઈ શકો છો તમે. જેણે પણ દર્શન ના કર્યા હોય તો દર્શન કરી લેજો. આ ગણપતિની અહીંયાની પ્રસાદી છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. હવે આપણે નીચે જઈને એ લોકો બહુ બધી સેલ્ફી લેવાના છે. શું રુદ્રાક્ષથી બનેલી શિવલિંગ. જોઈ શકો છો મોટી શિવલિંગ છે. બીજી બીજી અલગ અલગ શિવલિંગ છે. વૈદ્યનાથ છે, ભીમાશંકર, ઓમકાર, એમ ઘણા ઘણા નામથી અહીંયા ઘણી બધી શિવલિંગ છે. જોઈ શકો છો. ફ્રેન્ડ્સ અહીંયા બધા લોકો કોઈન્સ લગાવે છે તો ચલો આપણે પણ ટ્રાય કરીએ. પીયું કોઈન્સ લગાવે છે. લાગ્યો કે ન લાગ્યો? છોડી દે તો હવે. ફ્રેન્ડ્સ બધા એમ કહે છે કે સાચી શ્રદ્ધાથી તમે જો કોઈન્સ તમે લગાવો તો જરૂરથી લાગી જશે. કે ઘણા લોકોના કોઈન્સ લાગેલા છે તો તમે જોઈ શકો છો. આ બાજુ પણ છે. તો અહીં અમારી બેબી ટ્રાય કરી રહી છે અને મારી બેન પણ ટ્રાય કરી રહી છે. તો લાગે તો ઠીક છે. તો ફ્રેન્ડ્સ હું ટ્રાય કરી રહી છું. આઈ હોપ કે મારો 100 પોઈન્ટ ચૂકી જાય. તો ફ્રેન્ડ્સ ઘણી ટ્રાય કરવાથી પણ અમારા પોઈન્ટ ચૂક્યા નહીં. પણ હવે આ તો શું મેજિક છે તો ભગવાન જ જાણે. તો હવે આપણે આગળ વધશું. તો ફ્રેન્ડ્સ અહીંયા મંદિરમાં છે ને તમે કોઈ પણ માનતા રાખવી હોય તો એમાં એવું છે કે તમારે પહેલાં ઊંધો સાથિયો કરવાનો માનતા રાખીને પછી જ્યારે તમે સેકન્ડ વાર આવો તમારી માનતા પૂરી થઈ ત્યારે તમારે અહીંયા સીધો સાથિયો કરીને જાય. આ બધા લોકો કરતા છે ઘઉંથી તમારે સાથિયો બનાવવાનો છે. જેમ કે જો અહીંયા પણ લોકો બનાવતા છે અને ઘણા બધા લોકોએ પણ બનાવેલા છે. તો તમારે કાંઈ પણ માનતા રાખવી હોય તો તમે અહીંયા માનતા રાખીને પહેલાં તમારે સૌથી પહેલાં અહીંયા ઊંધો સાથિયો કરવાનો માનતા રાખીને પછી જ્યારે તમારી માનતા પૂરી થાય ત્યારે તમારે પાછા સેકન્ડ વાર તમે આવો ત્યારે તમારી માનતા પૂરી થાય એટલે તમારે અહીંયા આવીને સીધો સાથિયો કરવાનો છે. જેવી રીતે મારી બેબી બનાવી રહી છે અને મારી બેન છે. તો તમે લોકો પણ આવી રીતે માનતા રાખવી હોય તો તમે આવી રીતે રાખી શકો. ગોપી સીધો સાથે બનાવે કે ઊંધો બનાવે? અચ્છા ઓકે. પીવું તારો સાથે રેડી? સોરી. તો ભાઈ અમારો સાથે રેડી છે અને હવે અમારી બેન બનાવી રહી છે સાથીઓ. એનો થોડો આડો અવડો થઈ ગયો છે પણ ચાલે. સરસ તો લાગે મોટો. આ છે ને આ જરીક પતલી લાઈન લાગે. અને અમારા મોટા બેન સાથે બનાવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ આ છે 12 જ્યોતિર્લિંગ જેના નામ છે સૌથી પહેલાં કૃષ્ણેશ્વર, પછી ત્ર્યંબકેશ્વર, પછી કાશી વિશ્વનાથ, રામેશ્વર, હા નાગેશ્વર. હા નાગેશ્વર છે. ઓકે તો હવે આ બાજુ જોઈએ. આ છે કેદારનાથ, આ છે સોમનાથ સૌથી મોટા, આ છે ભીમાશંકર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, મહાકાલેશ્વર અને મલ્લિકાર્જુન. તો ફ્રેન્ડ્સ આ છે 12 જ્યોતિર્લિંગ. સૌથી મોટા છે એ સોમનાથ છે. હા સૌથી મોટા છે સોમનાથ. તો ફ્રેન્ડ્સ આપણે નીચે આવી ગયા છે સેકન્ડ ફ્લોર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચુંદડી માતાજી માતાજી મદન દેવી જેને અહીંયા લોકો ચુંદડી ચડાવે, સાડી ચડાવે, પ્રસાદી.
ચિત્તામણી શિલા છે. ચિંતામણી શિલા તો જે આ છે તો અહીંયા અલગ અલગ ગણપતિની મૂર્તિ છે. તો સૌથી પહેલાં છે શ્રી બાલેશ્વર પાલી, શ્રી ચિંતામણી ખેલ, શ્રી ચિંતામણી ખેલ પણ આ તો સિદ્ધિવિનાયક છે બરાબર. હા બરાબર. શ્રી ગિરિજામાજ, લેણિયાથી પછી મહાગણપતિ રાંજણગાંવ. એ વાહ શું વાત છે. મોરેશ્વર મોરેગાંવ. પછી આ શ્રી સિદ્ધિવિનાયક સિદ્ધટેક, પછી આ શ્રી વિઘ્નેશ્વર ઓજર. શ્રી વરદ વિનાયક મહાલ. તો ફ્રેન્ડ્સ આ હતા આપણા અષ્ટવિનાયક ગણપતિ. તો તમે લોકો દર્શન જરૂરથી કરી લેજો. હવે આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ આ કહેવાય છે કે ચાઇનાના ગણપતિ છે. શ્રી વિનાયકજી, શ્રી વિનાયકજી. ચીનમાં શ્રી ગણેશજીના પ્રવેશ વિનાયક રૂપમાં જ થાય હોવા જોઈએ. ચીનના ધનુવાકમાં મૂર્તિઓમાં બને છે. ગણેશજીનો પણ પૂજા સમયે શ્રી ફ્રેન્ડ્સ ચીનમાં પણ આપણા ગણપતિ બાપા બેસેલા છે. શ્રી વિનાયક ચીન. તો ફ્રેન્ડ્સ જે ફોટા અહીંયા ગણપતિના મૂકેલા છે તે બધું જ હું તમને બતાવી રહી છું. તો તમે જોઈ લેજો જેથી કરીને તમારે લોકોને પણ આવવું હોય તો આવી શકાય. પછી આ કંબોડિયાના, આ કંબોડિયાના ગણપતિ છે. જોઈ શકો છો તમે. આ છે મૂર્તિ એમની. ચાઇના કંબોડિયાના. પછી અને આ છે બાંગ્લાદેશમાં. ઓહો આ આપણા બાંગ્લાદેશમાં બેસેલા ગણપતિ બાપા છે. શ્રી હેરંબા ગણેશ મુનિસિંહ ઢાકા બાંગ્લાદેશ. ફ્રેન્ડ્સ મને પણ ખબર નહોતી કે બાંગ્લાદેશમાં પણ આપણા ગણપતિની મૂર્તિ છે. તો તમે જોઈ શકો છો. તો હવે બીજે શ્રીલંકા. હવે આ છે શ્રીલંકાના ગણપતિ આપણા શ્રી ગણેશજી શ્રીલંકા. હવે આપણે આગળ જઈએ. નેપાળ. ફ્રેન્ડ્સ આ છે આપણા દેવી લક્ષ્મીમાં. અને આ છે ફ્રેન્ડ્સ થાઈલેન્ડમાં બેસેલા ગણપતિ. જોઈ શકો છો તમે. દર્શન પણ કરી લો. અને આ છે આપણા નેપાળના ગણપતિ શ્રી ગણેશ નેપાળ. તો ફ્રેન્ડ્સ આપણે ક્યારે વિચાર્યું નહીં કે આપણે પણ ખબર નહીં હતી કે આવી રીતે ગણપતિ બધે બેસેલા છે. કે આપણા આવું ભાગ્ય કે આપણે અહીંયા પણ દર્શન કરવા મળ્યા છે. તો તમે જોઈ શકો છો. આ ઇન્ડોનેશિયાના છે. શ્રી ગણેશ જાવા ઇન્ડોનેશિયા. જો હવે આપણે આગળ જઈએ. તો ફ્રેન્ડ્સ આ છે આપણા કાત્યાયની માતા અર્બુદા માતા. એમાં પણ આપણે સિદ્ધિવિનાયકનું મંદિર છે નાનું. આ છે બટુ ભૈરવમાં. અને આ છે કાલભૈરવ. જોઈ શકો છો કે આપણા માતાજી તમામ રંગના છે. ફ્રેન્ડ્સ આ છે સર્વેશ્વર મહાદેવ. અહીંયા શિવલિંગ પણ છે. અહીંયા અંદર જવા નથી દીધા. હું તમને દૂરથી દર્શન કરાવી દઉં છું. તમે દર્શન કરી શકો છો. પછી ફ્રેન્ડ્સ અહીંયા તમે લોકોએ ઘણા લોકોએ માતા રાખી હોય કે તે વજન જેમ કે તોલ કરાવીને કોઈ ગોળ ચડાવે, કોઈ અલગ અલગ માતા રાખી કે અહીંયા ત્રાજુ છે સૌથી મોટું વજન કરે ઘણા લોકોએ. તમે જોઈ શકો છો. અહીંયા વજન કરાવીને લોકો બારોબાર માનતા રાખીને બારોબાર વસ્તુ ચડાવે છે. તો હવે આપણે છે ગણપતિ બાપાનું મંદિર. અહીંયા ફોટો લેવાની મનાઈ છે. છતાં પણ વિડીયો કરીને બતાવી દઉં છું. હા જે અભિષેક થાય તે આ મૂર્તિ પર થાય છે. જોઈ શકો છો તમે ઉપર ચંદન અભિષેક પક્ષ છે. અને ફ્રેન્ડ્સ આ છે પ્રસાદની દુકાન અંદરની તરફ છે. તો તમે અહીંથી પ્રસાદ લેવો હોય તો લઈ શકે. બધી જ
જાતના તમને લાડવા અહીં મળી રહેશે. ચૂરમાના લાડુ, દૂધવાળા, શુદ્ધ ઘીના છે પ્રોપર. તમને પ્યોર લાડવા મળી રહેશે અહીંયા. તમે જોઈ શકો છો કે દુકાન પણ મોટી છે. અહીંયા પાણી વગેરે બધું મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા જગન્નાથ ભગવાન, તો તમે દર્શન કરી શકો છો. અને અહીંયા છે આયુર્વેદિક વસ્તુ, દવા મળે છે, મુખવાસ પણ મળે છે. તમને અહીંથી બધી વસ્તુ મળી રહેશે. ફ્રેન્ડ્સ, અહીંયા તમને મહાપ્રસાદ પણ મળી જશે આ દુકાનમાં. ફ્રેન્ડ્સ, આ દુકાનમાં તમને આવી બધી પ્રસાદની સાથે સાથે તમે આ બધી વસ્તુ પણ લઈ શકો છો. અને ભગવાનની મૂર્તિ, કિચન, ચોપડી, હું તમને જે રાજવાની બતાવું છું તેમાં જે લોકો ઘણા લોકો બોર્ડ ચલાવે, ઘણા લોકો ખાંડ, ઘણા લોકો ઘી વગેરે વગેરે જેને જે શક્તિ હોય એ પ્રમાણે લોકો માનતા રાખીને આ જે મોટા રાજ્યો છે તે બારોબાર કરીને માનતા પૂરી કરે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બહાર આવી ગયા છીએ, તો તમે અંદર દર્શન કરી લીધા છે. તો હવે આપણે બહારનું જે વ્યૂ બાકી છે તે આપણે જોઈ લઈશું. અને આ છે ફૂડ કોર્નર. તમને લોકોને નાસ્તા પાણી કરવા હોય તો પણ કરી શકાય. આ છે આપણા ગણપતિ બાપાનું મોટું મંદિર. આ એ જ પવિત્ર સફેદ આંકડાનું વૃક્ષ છે કે જેના લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીં પધાર્યા છે. તો સ્પર્શ કરીને અપવિત્ર કરશો નહીં, સ્પર્શ નથી કરવાનો એમ. આ છે એ આંકડાનું ઝાડ. જોઈ શકો છો ફ્રેન્ડ, તમારે અહીંયા નાસ્તા પાણી કરવા હોય દરેક પ્રકારના નાસ્તા તમને મળી રહેશે. અહીંયા પાણીપુરી, ઢોસા, આઈસ્ક્રીમ, પિઝા, સેન્ડવિચ બધું જ તમને મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો છોટા બાળકો માટે ગેમ ઝોન છે, અલગ અલગ પ્રકારની. છોકરાઓને પણ અહીંયા મજા આવશે. અને અહીંયા ફૂડ કોર્ટની બહાર આપણે નીકળતા આવી રીતે હાથી છે. જોઈ શકો છો ફ્રેન્ડ, અહીંયા ટાવર થઈ જાય છે. તમે બાળકો લઈને આવશો તો છોકરાઓને પણ રમવાની પણ મજા આવશે. ફ્રેન્ડ, જોઈ શકો છો કેટલો મોટો પંખો છે. બધા અહીંયા ફૂલ એન્જોયથી ફર્યા કરે છે. અને આ હાથીના ટાવર પણ તમે જોયા. તો બધે અહીંયા જો એક કટલરીની દુકાન છે. અહીંયા અવનવો સામાન તમને મળી રહે. છોકરાઓના રમકડા, કટલરી, લેડીઝ માટે પણ તમને જોઈએ બધી આઈટમ, પર્સ વગેરે વગેરે તમને અહીંથી બધું મળી રહે. અહીંયા એક શોપ છે અને અલગ અલગ વસ્તુ અહીંયા મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા નાના બાળકો માટે રાઇડ્સ છે. તો ફ્રેન્ડ્સ, તમને લોકોને અમારી સાથે ગણપતિ બાપાના મજા આવી હશે અને તમને લોકોને આ વિડીયો પણ પસંદ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, જો તમને લોકોને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય, અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, જય શ્રી કૃષ્ણ.